દાસ ધીરાએ થાજીયા લીધા હતા એટલે એને ધડુલો કીધો સાહેબ. પણ એ દાસ ધીરાના ભજનનો ઉગાવો ક્યારે થયો કે જ્યારે દાસ ધીરો એકનો એક દીકરો હતો. કડીક બોલતા નહીં કહ્યું. એ દાસ ધીરો એકનો એક દીકરો હતો અને એની માએ એના દીકરા વાહે છે ને વિધવા પણ ગુજાર્યું હતું. પણ દાસ ધીરો ભજનની લે લાગી ગઈ ને એટલે દાસ ધીરાએ કીધું કે માડી કે મને આ રોહિદાસને સાંભળું છું, હું જીવણને સાંભળું છું, ઉગમસિંહ દાદાને સાંભળું છું, સાહેબ સવૈયા નાથને સમજું છું ને એટલે મને હવે આ સંસાર માથેથી રસ ઉડી ગયો છે કે મારી હવે મને ભગવો પહેરી અને મને આ ભેખમાંથી નીકળી જવા દે કે બેટા મેં તારી હાટું થઈને તો મેં આ મારો રંડોપો ગુજાર્યો અને તું બેટા અટાણથી જો આ ભક્તિમાં લાગી જાય તો મારું કોણ. એ દાસ ધીરાને સમજાવ્યો ને સાહેબ. ત્યારે એ તમને કહું દાસ ધીરાએ લગ્ન કર્યા અને દાસ ધીરાને એક દીકરો થયો ને ત્યારે દાસ ધીરાએ કીધું માડી કે તે મને કીધું તું ને એનું વચન મેં પાળી દીધું પણ હવે તારી માં વંશ વેલો થઈ ગયો, મારે ઘરે એક દીકરો છે માડી હવે મને નીકળી જવા દે. એ સાહેબ 92 લાખ માળવાનો રાજા ભરતરી ભેગ પહેરી નીકળી ગયો રાજપાટ છોડીને અને આવડા રાજપાટ હાટું થઈને બિચારે ભગવા પીર્યા. એ બેયના ગેર ઊંધા છે. ઓલા રાજપાટ છોડીને બી ગયા અને આવડા બસારે જગ્યા હાટું થઈને બાતે છે. ભવનાથમાં જાવ જગ્યા હાટું બધો બતાવે એ બધા બાત જ છે. એટલે સાહેબ એને 92 લાખ માળવાના રાજા ભરતરીએ રાજપાટ છોડી દીધા ને આપણે રાજપાટ હાટું થઈને ભગવા પહેર્યા. આ બેયનું અલગ અલગ. એ અટાણે કલાકારોની માર્કેટ તો છું એ 2.5 લાખ રૂપિયા લે છે અને પાછા કે સંતો આમ કહી ગયા એટલે ફોટી ના પડો. આ ક્યાંક આવા બ્રાહ્મણમાં ક્યાંક મફત ભજન કરવા જાવ ખબર પડે ત્યાં મોરારી બાપુની સપ્તાહમાં જ જાય. હું એને ખબર હોય કે 25 કરોડની સપ્તાહ હોય 20-25 લાખ દેવાયમાં હોય 1 લાખ રૂપિયા ફી છે. પણ સાહેબ ઈ બધાય ભજનના દલાલો છે, ભજનિક નથી. જો ભજન હોય તો આ દાસ ધીરાની ઘોડે એને વેરાગ લાગી જાય સાહેબ. ઈ દાસ ધીરાના દીકરાનો જન્મ થયો અને દાસ ધીરો ભગવો ફેરી નીકળી ગયો સાહેબ. ઈ 8 થી 10 વર્ષના વાણા વાઈ ગયા અને મોટી મોટી જટા વધી ગયેલી, મોટી દાઢી વધી ગયેલી અને દાસ ધીરો 15 વર્ષે એના ગામની અંદર ગયો. તો એના ગામની અંદર ગયો ને ત્યારે એક ત્યાં શમશાન યાત્રા નીકળી હતી વડલાના થડે દાસ ધીરો બેઠા હતા. ત્યાંથી આ શમશાન યાત્રા નીકળીને એટલે કોકને પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું છે કે બાપા અમારા ગામની અંદર એક ભગત હતો ને દાસ ધીરો, એ સાધુ બની ગયો ને એનો દીકરો છે અને એ ગુજરી ગયો ને એને સરપંચ થયો અને એ ગુજરી ગયો. હો કે આ તો મહેમાન કહેવાય, મારે જવું જોઈએ. એ દાસ ધીરો એને શમશાનમાં જ્યારે વળાવવા જાય ને ત્યારે અંકિતભાઈએ ભજન ગાયું એટલે ત્યારે એને કીધું એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર આ કંઈક રાણા ને કંઈક રાજીયા જેને છોડી દીધા સંસાર રે આ હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો. કઠણ ચોટ છે કાળની. આ લાઈટનો શોટ લાગ્યો હોય તો ડોક્ટરમાં જાવ બસી જાવ. પણ જો કાળનો શોટ લાગ્યો હોય તો આપણી વચ્ચેથી જે દેવુમાં વ્યા ગયા એ હવે ભેગા થાય નહીં. લાખો રૂપિયા દિયો પણ આ દેહથી જેને આ નાશવંત આ પંચભૂતનું પૂતળું છે ને બાપુ એ છૂટી જવાનું. આ જગતમાં કોઈનો દેહ રહ્યો નથી ને કોઈનો રહેવાનો નથી. આ જમાનાના ડોક્ટર આંબેડકર આ કાયા છોડીને વ્યા ગયા, આ જમાનાના ગાંધીજી કાયા છોડીને વ્યા ગયા, વલ્લભભાઈ સરદાર આ દેહ છોડીને વ્યા ગયા, રામ ભગવાન પણ આ દેહ છોડીને વ્યા ગયા. આ જે કાંઈ પંચભૂતનું પૂતળું બનાવ્યું બાપુ કોઈનું રહ્યું નથી કોઈનું રહેવાનું નથી. આપણે તો આપણા મળમાં રખડીએ છીએ. એ જેને બોલતા આવડતું હોય ને તો ઈવડો એના મળમાં રખડે, મારી જેવું કોઈ જાણતું જ નથી. આ જ્યાં લગણ મોટપ ને જ્યાં લગણ વર્યા છે બાપુ એ મારા તારામાં પડ્યા નથી. સંતના ઘરની વાત નથી સાહેબ. એ પીવું હાટું બાંધીને ઢોલકે હાટું ભજન માંથી સ્ટેજમાં જ બાંધતા હોય. અમે જોયું વારો નો આવ્યો હોય ને તો વાં બેઠો બેઠો ગાયું દેતો મારો દીકરો કોઈ શીખણીનું મુક્ત જ નથી. આ અમારા નજરે જોયેલી વાત કરી, આ કોઈ જોક્સ નથી. ભજનમાંથી હું ગાઈ ગાઈને કરી મૂકો નહીં આવે બીજો વારો આવે એટલે મારા ભાઈ આ એ કઈ સુધરવાના નથી. આ ખાલી મનોરંજન કરવાનું છે. આ રાત આખી આપણે વાતો કરીશું ને આનંદ કરશું. બાકી કાંઈ કોઈનો સુધારો થઈ જાય તો આખી રાત ભજન કરતા ખબર ભવનાથ ભેગા ન થઈ જાય. કાલો બાબુ મને રાતે વેરાગ લાગી ગયો છે. હવે તો ભવનાથ સિવાય ક્યાંય રહી નહીં. પણ 100 મહિના સીધુમાં બોલ્યો પણ પલળો નહીં બોલ્યો પાણો. એ બાપુ બારો કાઢીને ટપોરો માર્યો તો નર નીકળ્યો કોરો કોરો. એમ સાહેબ આ જેટલા પથ્થર જેવા જેના અહીંયા હોય એના આ ભક્તિની વાતો બોલવામાં હારી લાગે. એટલે મહાપુરુષોએ કીધું બાબુ એ કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોક. આ વાતો કરવી ને દળેલી ખાંડ જેવી. ઓ મનસુખભાઈ રાતે પણ બહુ મજા આવી, ભૂકા કાઢી નાખ્યા, આનંદ આવ્યો. પણ એ કેટલું વાતુમાં કહેણી મિશ્રી ખાંડ હે વાતો કરવી ને દળેલી ખાંડ જેવી મજા બહુ આવે. પણ હવારે કીધું ભાઈ અહીંયા હવે દાડો છે ને થોડુંક ધ્યાન દેવાનું છે ને થોડુંક કરજો તો કે ભાઈ કાલ મારે સારું છે ને દવા સાટવા જવું પડે એમ છે. અને કાલ મારે ઘરેથી મારે ઓલી બાઈની દવાખાને લઈ જાય પણ ભી પડે એટલે બધા સરકી જાય બાપા. એ અમે જોયું જેલમાં ગયા કોઈ પૂછવા ન આવ્યું. અમારા ઘરે તમારો દીકરો ભૂકા કાઢી નાખ્યા અને છૂટીને આવ્યા ને ફટાઈ ગયા ફોડતા એ મારો હાવજ આવ્યો, એ મારો મનસુખ ગયો જાતા હતા ને મારી દીકરી તાલ્યું પડી માંડ મારો દીકરો કલાડો. એ આ જગતમાં અમારી દશા આ થઈ. એટલે ને કવિ કાગ બાપુએ કીધું એ હેજી અમે દાદરો એ બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસાના ફળ અમને નો મળ્યા રે. કવિ કાગ કે બાપા એ અમે દાદરા બની ગયા, એ અમે નિહણી બનીને આ દુનિયામાં ઉભા પણ કવિ કાગ કે બાપા એ ચડનારા કોઈ નો મળ્યા. આ જગતની અંદર તમે કદાચ કાળજા કાપીને દઈ દો ને જો દાન દેવો તો શું કે અમારો દીકરો કઈ મને આરામનું ક્યાંથી લેવો લાગે
હમણાં છોકરા જમાડ્યા એમ કે મને ખબર ચાલુ કરી દીધી, મારો દીકરો કોકનો કર્યો લાગે. અને જો કાંઈ ન કરો ને તો આ જગત શું કહેવાય, હમણાં હુમનો દીકરો કોઈ પોણી સાપ આવી કોઈ એ ભાઈ અહીંયા કાંઈ નથી હો, લુકીનો છે. અને જો બાપા ભક્તિની વાતો કરો તો મારો દીકરો હમણાં ભગતની પૂછડી થઈ કે જ્ઞાનની વાતો કરતો હતો મનસુખ ગયો એ હું કામ કરે છે તમને ખબર? મેં કીધું બાપા અમે રિલાયન્સનું કરીએ, અમે કાંઈ બીવા જેવું નથી. ધીરુભાઈ અંબાણી અમે ભાગમાં છીએ, અમે એજન્સી લઈને બેઠા છીએ. પણ ભાઈ આ જગતમાં કોઈની કદર કરીને ને એટલે કવિ કાક બાપુએ કીધું આ માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધા ઘૂઘરા રે, માથે ઓઢી ઓઢણી રે જી, અને અમે પગે બાંધા ઘૂઘરા રે એજી અમે ઘાઘરા પહેરીને આ ચોકમાં કોઈ માં પણ રે જોનારા કોઈ અમને નો મળ્યા રે જી. કવિ કાક બાપુ કે બાપા અમે માથે ઓઢી ઓઢણીયું, એ પગમાં બાંધ્યા ઘૂઘરા, એ અમે ઘાઘરા પહેરીને બાયુ બનીના શોકમાં કોઈ માન તો કવિ કાક કે અમને જોનારા કોઈ નો મળ્યા. આ દુનિયામાં કોઈ એમ કહેતા કે હું આ કામ કરું મને આ જગત જસ દે તો એમાં કોઈ થોડતા નહીં. એ મુરદાસ બાપુએ કીધું આ લોકના સાગર વિશે નાવથી તરશો નહીં બાપુ, આ દોરંગની દુનિયા આના ધોકા કોઈ કરશો નહીં સાહેબ. ઈસુ ભગવાન હતા ને, ઈસુ ભગવાન એનો જીવતા પૂજા થતી હતી એટલે ઓલા બધા ઈસુના મંદિરે જઈને મીડિયા સેવા પૂજા બધું અહીંયા મંદિરે મૂકતા હતા. ઈસુ ભગવાને જોયું કે મારું દીકરો આટલી બધી પબ્લિક ને આ બધા શું કરે છે, ત્યાં જઈને જોયું તો બધા અહીંયા માનતા મૂકતા હતા. પીપળાના થડે સામે ઉભા હતા, ઓલા કીધું કે બાપુ આ તો ઓલા ઈસુ ખુદ જ આવ્યા હોય એવું લાગે છે. ત્યાં જઈને પૂછ્યું બાપુ તમે ઈસુ ભગવાન છો કે? હા પ્રભુ હું ઈસુ પોતે છું. તે ઓલા મંદિરમાં જતા હતા ને એ બધાને ખબર પડી કે ભગવાન પોતે આવ્યા. તે ઓલી માનતા હું રૂપિયા નથી ને તે મીડિયા ઈસુના પગમાં મૂકવા. એટલે ઓલા પણ અંદર પૂજારી હતો ને જોયું એટલે મારો દીકરો લાઈન કા કપાઈ ગઈ, બહાર જઈને જોયું તો ઓહો ભગવાન ખુદ આવ્યા છે. પણ એને નક્કી કર્યું મારો દીકરો આવક બંધ થઈ ગઈ છે, હવાનું કરવું હું. એટલે ન્યા જઈને કીધું ઓહો જો તો ખરા આ બહુ રૂપિયા કેવો વે કાઢ્યો છે, આમ તો જો ઈસુ બનીને આવ્યો છે. તે ઓલા માનતા રૂપિયા મૂક્યા હતા લીધું તમારો બાપ ભાડો ભાડો કઈ બોલો ઓલો ભાઈ કીધું તો બહુ રૂપિયા છે એ ભગવાન નથી. તે બાપા બધી માનતા લઈને પાછા મીડિયા મૂકવા. પછી આવડા ભાઈ ઓલી લાઈન ઓછી થઈ ને એટલે ભગવાન પાસે જઈને પગે લાગ્યો બાપુ મને માફ કરજો કે કા કે મારી આવક બંધ થઈ ગઈ હતી ને એટલે મેં તમે ભાંડ કીધા કઈ દુઃખ લગાડતા નહીં ભાઈ સાહેબ, મારો ધંધો ભાંગી ગયો હતો. એ સાહેબ આ આપણી કમાણી હાટું થઈને એને ભગવાન નહીં ભાંડ કર્યા સાહેબ. હાસુ બોલ્યા નહીં કોઈ, આ જગતમાં જેટલા હાસુ બોલ્યા નહીં બધાને વેચાવાનો વારો આવ્યો સાહેબ. એ રોહિદાસ હાસુ બોલ્યા તો સાહેબ એને જગતમાં એની ટીકાઓ કરી. એ મેવાડની મહારાણી રોહિદાસ બાપાની સેલકી મીરા બની. આ જેટલા ભજનિયા ગાય છે ને ગિરધર ચરણે મીરાબાઈ બોલી, એ ગિરધર ચરણે નથી બોલી, રોહિદાસના ચરણે મીરા બોલી. આ જાતિ ભેદભાવના હિસાબે જેને ગુરુ બદલાવી નાખ્યા. એ રામાપીરના ગુરુ ઉગમસિંહ દાદા હતા, આને કીધું બાળનાથ ચરણે રામદેવજી બોલ્યા. એલા બાળનાથ બાવો હતો મહાણીઓ હતો, ઈ તો બસારો ઈ બે તો બાદતા હતા. હજી રામા મંડળમાં બાકા શીખી બોલાવે છે. ઈનો ગુરુ ક્યાંથી હોય? ઈ મેવાડની મહારાણી મીરા જ્યારે રોહિદાસ બાપાના ચરણમાં ગઈ ને સાહેબ ત્યારે એને ગુરુ મંત્ર સમજાયો. આને ભગવો પહેર લીધો સાહેબ અને રાણાજીના રાજમાં મંડી ભજન ગાવા. એટલે ઈ મેવાડની મહારાણી મીરાને ઘરમાંથી કાઢી મૂકી રાણાએ. એ તું તો ઓલા સમારની વાયદે સડી છો અને એને તને કાંઈક કરી મૂક્યું ને તે મારા બાપ આ ભજન મંડી ગાવાનું તંબુરો લઈને આને કોઈ કંઈક કામણ કર્યું છે. એ ઈ મીરાએ કીધું બાપા ઓલા બધા જોશીડા તેડાવ્યા અને મીડિયા દાણા જોવા કે જો આને કોઈ કંઈક કુંડાળામાં પગ પડ્યો છે. એ તમે કાંઈક જોશીડા જોવો કે આ મીરાને કોઈ કાંઈક કરી મૂક્યું છે. ત્યાં ઈ મીરાએ કીધું એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં મન કે દાડે મળે મારો શ્યામ. એ બાપા કે તમે જોશ જુઓ છો ને મારો ઈ જો જુઓ કે મને મારો શ્યામ કેદી મળે. આ ભગવાન હાટું થઈને એને ભેરવી ગાય અને આવડ્યા ને બધે માંગવા હાટું થઈને ખાવા હાટું કર્યું સાહેબ. એ આપ બળને પરને ઓલવે ઈ લેતાય હોય લડથડિયા એવા ખડના રખડ્યા કોક કોક માનવ કાગડા સાહેબ બીજા હાથું થઈને પોતે બળ્યા કરતો હોય. એટલે કવિ કાક બાપુએ કીધું કે માથડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દળાણા રે, માથડા રે કપાવી અમારા રે અને અમે ઘંટીએ દળાણા રે, એથી અમે ચૂલે રે ચડીને બાપા પછી પીરસાણા પણ જમનારા કોઈ અમને નો મળ્યા રે જી. એ બાપા અમે તો કે બાપા આ માથડા વેરાવી નાખ્યા એ ઘંટીએ દળાઈ ગયા. અમે થાળીઓમાં જઈને પીરસાણા પણ કવિ કાક કે બાપા અમને જગતમાં જમનારા કોઈ નો મળ્યા. આ મહાપુરુષો હાટું થઈને આ બધા વેચાઈ ગયા ને આ બધાની માથે દખના પાર નો રહ્યા. આપણે તો આપણા સુખ હાટું થઈને હગા ભાઈના હારા કર્યા ને એ કુટુંબનું હારું ઈસ્યુ નહીં. જો ભાઈઓ ભાગમાં વાંધો પડ્યો હોય તો હગા ભાઈનો ગરિયો કરી નાખ અને રાતે વાતો કરો. રવિ સાહેબ આમ કહી ગયા જીવન આમ કહેલા મુવા ભોટા પડો હગા ભાઈને ગરિયા કરીને કારણ તમે આ જ્ઞાનની વાતો ક્યાં કરો. અમારા ગામની અંદર હમણાં એક પિતૃ કાર્ય હતો ભાઈ ગોપાલભાઈ આવ્યા હતા મને યાદ આવ્યું તો. હવે એમાં ઉગા બાપાના શિષ્યો હતા, આની ભેગા ડાક વગાડતા હતા ને તો એની ભેગા દાણા જોતા હતા અને હવારે ઉગા બાપા લઈને જીવનની વાતો કરતા હતા. દિવસના આવી વાતો કરે ને રાતે કાંઈ કરે. ધર્મ કોઈ ખરાબ નથી. કદાચ આ માતાજીને માંડવો કરો ને એમાં કદાચ કોઈ કરતા હોય તો ત્યાં 5,000 માણસો જમતા હશે સાહેબ. એ મેલડી સાક્ષાત જમી ગઈ કેમ કે ત્યાં ભોજન છે. અમે તો ઘણી ઠેકાણી એવું જોયું અમારા ગામમાં જય ભીમ કરે પણ કોઈ છોકરા જ મળતું નથી.
એ ભાઈ પણ આ મહાપુરુષોએ કીધું કે બાપા જે અન્ન છે ને ઈ મહાદાન છે. જેને પેટ વસાડે ગુમડું અને જેનું ઓહળ અન્ન એ ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. એ જીવન અને ભીમ સાહેબે કીધું કે જીવન ભજનની નીકળી વાતો કરો છો પણ એમ નથી થાય એમ કે પેટ વસાડે ગુમડું ને જેનું ઓહળ અન્ન. આ બધા એટલે પ્રસાદ લઈને બેઠા છો ને એટલે ભજન કરે ઉતરે. નકર જો ભૂખે લળવળિયું લેતા હોત ને તો ગમે એવું બોલે જ નતો કે ભાઈ પેલા ખાવાનું કરો અહીંયા મેર કઈ આમાં કર્યું છે એવું નથી મને સકર આવે. કેમ કે બાપા એટલે કબીરે કમાલ ને કીધું કે કમાલ કે દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કોણ દે. એ મેલડીના નામે જમાડે ને તો મારો નાથ ની આવ્યો જ છે. એ તમારી મેલડી ત્યાં પૂગી જ ગઈ છે. એ સામુનમાના નામે કોઈએ ભોજન કરાવ્યા ને અમે જે વિરોધ કરી છે ને ભાઈ સાહેબ એ તો અંધવિશ્વાસનો વિરોધ કરી છે. આ જગતમાં દેવી છે એ કઈ કે જે તમારી અંદર શક્તિ બિરાજમાન થઈ છે. હું ધૂણું ને તો ફૂકા કાઢ ના પડ્યું ધૂણું. કેમ કે મારામાં શક્તિ છે. મારા બાપા 90 વર્ષ થઈ ગયા બાવડું ચાલી નજર કરવો પડે બાપાને પસાર એને ફેસિંગ જ પતી ગયા ક્યાંથી પસાર ધૂણો અને ધૂણો ટપકી જાય કેમ કે ત્યાં શક્તિ ઘટી ગઈ છે. આ શક્તિ આ બાપા એટલે એને કવિ કાગ બાપુએ કીધું કે સ્વયંવર કીધો વાલા અને રૂપાળા સગડા કીધા રે. સ્વયંવર કીધો વાલા રે અને રૂપાળા સગડા કીધા રે. એ જે અમે કર્મ એ લીધી હતી એ રૂડી વરમાળા પણ મુછાળા કોઈ અમને નો મળ્યા રે. એ બાપા કે સ્વયંવર કીધો અમે તો કર્મા લીધી રૂડી વરમાળા કે હવે કોક મુછાળા ફટકાઈને તો પરણી જાય ભાઈ. આ કાગ બાપુએ મને તમને ઠપકા દીધા સાહેબ. પણ આ સુધારો નથી આવ્યો આ સમાજમાં. જેટલા મહાપુરુષોએ ભજન ગાયા ને એ ઠપકા જ છે હો. આપણે મનોરંજનમાં કાઢ નાખ્યા. હું કીધું સંગીતના તાલઈને વગાડી નાખ્યા. આપણે જેટલા સંતોએ કીધું આ માતાજીનો ભાઈ ઝીલણિયા ગાય ને એની અંદર કાળેલો ગાય. કાળેલો ગાય એટલે રુદન જ હોય. કેમ કે એ રુદન છે એ કલપ છે. એમ સંતોએ ભજન ગાયાની કલપ જ છે. એની વેદના કીધી કે સાહેબ આ સંતોને ભગવાનની હારે વેદના કરી સાહેબ. એ દાદા જીવણે વેદના કરી. આ મીરાએ વેદના કરી. એ ઠાકર યમને મેલ માઠેલી અરે રે તું જોઈએ કલ નો બેલી. એ ઠાકર અમે તું મેલીને ક્યાં જા. આ જીવણે આવું કીધું એની દાસીઓ બની ગયું. આપણે તો બાપા બન્યા પૂછડી અડાઈ નહીં કાંઈ કહેવાય નહીં. જો ભક્તિમાં બાપે રવિ સાહેબની ભાણ સાહેબની વાતો કરો એમાંથી બતો બતાવે. એ રવિ આમ કહી ગયો તો કે તને હું ખબર હોય જીવન દાડા એવું કીધું એમાંથી બતો બતાવે. એટલે તમે ભક્તિ એટલે નિર્મળ બની જાવું. એટલે ને કબીર સાહેબે કીધું કે કબીર ખડા બજાર में અરે સબકી માંગત ખેર ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. એના મુખમાં ઝેર નો હોય એ આપણે તો તમે કહો અહીં જો કદાચ મેં ટોણા બોલ્યા ક્યાંક ભેગો થાય ને પાડો કતરે ના ઓલું મનસુખ માકણ મને કહે ભાઈ જાહેરમાં મારો દીકરો આવું બોલતો. આની આંખમાં ઝેર છે ને આ ભક્તિની વાતો કરે સાહેબ. એ કોઈ દી આ ભક્તિ લાયક નથી. જેને જેને ભક્તિ કરીને નિર્મળ બની ગયા સાહેબ. એ ગંગા સતીએ કીધું કે મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ ભલે ને ભાંગી જાય પ્રમાણ. આવા જે હોય ને વાર્યા વર ને ઈ ભક્તિઓ કરે. બાકી માય કાંગલેથી ભક્તિ નો થાય બાપુ. એ સકલા બાજ નો બને બાપા. હે ઈ બાજ બનવું હોય જાડે જો થાય તો ભક્તિ થાય. એ માય કાંગલેથી ભક્તિ. આપણા ગામમાં ઘણા ઠેકાણા આપણે ચેરમેન ના હોદા દીધા છે. બસારો મને ફોન કરે કે પંચાયતમાં મનસુખભાઈ મારે જવાય કે નહીં. મેં કીધું તું ખાલી ચેરમેન નો હોદો લઈને રખડી બાકી બહાર તારે ક્યાંય જવાય નહીં. કેમ કે તને કાંઈ ભાન જ નથી. તને ઠૂઠું ચાલી દીધું. એ ઓલા રજકાનો ઘેરો હોય ને એમાં ઓલા રોજડા કરી જાય. એટલે ખેડૂતને એમ થાય કે મારું દીકરું અહીંયા આખો 24 કલાક બેઠું થોડું રહેવાય છે. એટલે ઓલો પાળિયો ઊભો કરે બડીકા લઈને એમાં ઓલું પેરણ પહેરાવી દે માથા ઘડો રાખી દે એટલે જણ ઊભો એવું લાગે. એ બાપા ઓડા દેખીને કે રોજડા બીના. એમાં ઘણી ઠેકાણે એવું છે બસારા આપણા સરપંચ કરીને કે પણ એને કઈ ખબર જ ન હોય શું છે. આ બધા આપણા યુવાનો છે ભણેલ ગણેલ છે. આ સતીશભાઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ એટલે એનાથી બધા ભાગે ભલે કાંઈ ન હોય પણ બાપા જ્ઞાનબારી કાઢેલ ભાગે મારા દીકરો આપણા કાગળિયા માટી ચા આપણે ભરતભાઈ. આ યુવાનો કંઈક જે આ દેશ માટે લડે ને જેની પાસે ક્રાંતિ ભગવાન બુદ્ધને ત્યાં હાલ્યા જતા હતા ને એટલે એને કીધું કે ભારત દેશની અંદર યુવાનો નથી. જો દીકરાનો જન્મ દે ને તો આ ભારત દેશનો ઉદ્ધાર થઈ જાય. એટલે બધી બાઈઓએ કીધું બાપા મારે હમણાં છોકરાની બહુ ત્યાં દીકરો આવ્યો. ઓલી બાઈ કે મારે હમણાં દીકરો આવ્યો. ભગવાન બુદ્ધે કીધું કે ભારતમાં બધે ગઢેનો જન્મ દે છે કોઈ બાયું છોકરા જણત્યું નથી. એ ભાઈ કે જ્યાં કંઈક બાપુ કંઈક ભૂલમાં બોલી ગયા છે. બધી બાયુ બુદ્ધ ભગવાન શાંતિથી બેઠા હતા ને તો એને જઈને પૂછ્યું કે બાપુ કાલે તમે કહેતા હતા ભારતમાં બધી બાયુ ગઢેનો જન્મ દે છે કે જુવાનનો જન્મ દેતી નથી. મારા ઘરે કાલે દીકરો આવ્યો માડી કે તમે આવું કીધું. એ બેન કે તમારી ભૂલ છે. તમે એને જે સઠીના સંસ્કાર પાવ ની ગઢેના પાવશો. આ તમારો ડોહો કોઈ દી વિકાસ ન કરે. આનામાં ક્રાંતિ ન હોય. આના સઠીમાં દાડીના દાડાના આપણા વડવેના ગલકા ખોયા છે. તમારો બાપ કોઈ દી ક્રાંતિ ન લે આવે. ક્રાંતિ લેવા આ હું તમે અટણ જે ભજન કરી ને એ દેન બાબા સાહેબની. એ સતી પ્રથાનો દેશ હતો. ઢોલકા પેટીઓ હાટું થઈને આપણા ગઢેના બરડા કારા કરી નાખ્યા. એ આપણા બ્રાહ્મણો હતા એને ગરોળા બ્રાહ્મણ કહેતા હતા. આ તો બાબા સાહેબના દેનથી ગુરુ બ્રાહ્મણ કર્યા. એ આપણે એને સંઘર્ષ કર્યો તઈએ. હમણાં ગુરુ બ્રાહ્મણ કરી દીધા ને એ સંઘર્ષ કર્યો થઈ. નકર ક્યાં ગરોળા બ્રાહ્મણ. એને ક્યાંય પૂજા તરીકે હજી આપણા બ્રાહ્મણો છે ક્યાંય સવર્ણ જ્ઞાતિમાં હવન કરવા બોલાવત મને કીધું
નકર મંત્ર તો ઈ જ બોલો તમાલ પત્રમ મસ્તમ ગૃહિતવામ ધનાનંદ કહે કે નહીં બકડ કોમના બ્રાહ્મણ છે નહીં હાલે આ વેદ હાલે નહીં મારા ભાઈ આપણે ગોપાલભાઈ ડાક વગાડે કોઈ આયર માંડવો કરાવ્યો કઈ દલિતો સિવાય કોઈ ડેટનો માંડવો આપણો માંડવો એમાં બકડ કોમના આ મૂળ ગુજરાતી આ છે કોઈ હારા માણે આપણીમાં માંડવો એ અમે કોઈ બાપુએ કીધું ઇન્દ્ર ભારતી બાપુ મનસુખભાઈ ઘણી વાર બોલવા જોઈએ એને ખબર છે ન્યા કણે તો હમણાં મેં એમાંય પ્રોગ્રામ જોયો હતો ઇન્દ્ર ભારતી બાપુના પ્રોગ્રામમાં ન્યાય જિગ્નેશ કવિરાજને બોલો એ જાનુ મારી બોલતી મેં કીધું બાપુ આ ગુરુ પૂર્ણિમા કઈ સાનું ગોતી આવો ગુરુ વરી મારી હારે મોત કર્યું પણ સવારામ બાપાએ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં પરણે સુરતાને શબ્દ નાર આ શબ્દનો વિર્યા હો તો થાય બાકી ભગવા પેરે જ્ઞાન નહીં મળે ને ભગવા પેરે કઈ શબ્દ નહીં મળે એટલે મહાપુરુષોએ કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર અરે થક ગયે મુનિજન પંડિતો જેનો વેદ પામે ની પાર એ ત્રિકમ સાહેબે કીધું કે આ પ્યાલો બીજો કોણ પીએ આ એવો પ્યાલો પાયો ને સાહેબ કે એને બીજો પ્યાલો પીવાની જરૂર ન રહી સાહેબ આવા પ્યાલા સંતોએ પાયા ઈ પ્યાલા કઈ આ મહાપુરુષોએ જોયા નહીં એટલે એને એક ભજન ગાઈને પછી મારી વાણીને વિરામ આપી દઉં એટલે જીવણ બાપાએ આ એક વાણીની અંદર કીધું એ હાલો જાય એ વિયો જાય મારો આ જુગનો જીવન રામ પ્રાણ 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 એલા કામણ મને કોઈ કરી રે આ જુગનો જીવન રામ પ્રાણ એ મારો પ્રાણ પ્રાણ એ કામણ મને કોઈ કરી રે એ રાગણ મને કોઈ કરી રે એ રાગણ મને કોઈ કરી એ બાપા હાલો જાય વિયો જાય મારો જુગનો જીવન પ્રાણ એ કામણ મને કોઈએ કરી દાડો જીવન કે બાપા મારો જુગનો જીવન પ્રાણ હાલ્યો જાય એ અમે તો જુગો જીગથી મારી હારી હતો ઈ મારો પ્રાણ હાલ્યો જાય એ કામણ કે મને ભીમ સાહેબ કોઈએ કરી આ જીવન બાપાએ કીધું એટલે કીધું કે બાપુ રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ભરી અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના ઓસો લેને કરી આ કયો અવસર આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે કરોડો રૂપિયા દે તો આ દેહ પાછો મળે નહીં અને જો કરોડો રૂપિયા દેતા જો આ દેહ મળી જતો હોય તો આ જમાનાના ડોક્ટર આંબેડકર સુભાષચંદ્ર ગાંધીજી વલ્લભભાઈ સરદાર આવા કરોડો રૂપિયા દઈને જો આ દેહ ટકતો તો ટકાવી લે પણ બાપા હુંડિયામણથી જે કાયા મળી પાછી મળતી નથી એટલે જીવન બાપા કે બાપા રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નહીં કશું ફેર ફરી હવે તો તેરો દાવ પડ્યો મનવા તું કરના ઓસો લેને કરી આ બાપાજી આ દેહથી થઈ કે એવું બીજું એકય સાધન નથી એટલે દાડો જીવન કહે છે એ જ બેલી ને ક્યાં હલ્યા માવજી એ તમે મારા બાળાપણના છો બેલી એ જ મેલી ને ક્યાં હલ્યા માવજી મારા કાળિયા ઠાકર એ તમે મારા બાળાપણના છો બેલી પણ તમ વિનાના પ્રભુ અમે એકલા એ વર્ષે આસુ નાની હેલી હેલા કામણ મને કોઈ કરી રે જુગનો જીવન રામ પ્રાણ એ મારો પ્રાણ પ્રાણ એ કામણ મને કોઈ કરી રે એ રાગણ મને કોઈ કરી રે એ રાગણ મને કોઈ કરી રે એ કરી એ બાપા કે મેલીને ક્યાં હાલ્યા માવજી આનો કેવો અઘાટ પ્રેમ હતો સાહેબ આવો પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન ક્યાં વિયો નથી પણ એવો પ્રેમ જ નથી ભાઈ એ આ રંગ પતંગના ગાલે વી પછી દી વગાડ જો ઓરિજિનલ પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન વિયો નથી પણ એવો પ્રેમ નથી એટલે નરસિંહ મહેતાએ કીધું બાપુ પ્રેમને વશ થઈ ગયા રાજી આમાં હું કરે પંડિતાન હું કરે કાજી એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી એ જોઉં તો ખરા એ રાવણ બ્રાહ્મણ હતો રાવણ કોણ હતું બ્રાહ્મણ હોવા છતાં એને ધર્મએ રાક્ષસ કીધો એ સબરી દલિતની દીકરી હોવા છતાં દેવી કહેવાણી
સાહેબ આ કર્મના ફળ છે સાહેબ, આમાં કોઈનું હાલે નહીં. અને જો કર્મથી હાલતું હોય, હવે આપણે એમ કહીએ કે ભાઈ આ બધી વસ્તુ જો આવી રીતે થતું હોય તો ભગવાન રામના જ્યારે લેખ લખ્યા ને ભાઈ, 14 વર્ષનો વનવાસ લખ્યો, આ ઇતિહાસના ધર્મ સાક્ષી કેસ ભાઈ. એટલે બધે કીધું ભાઈ 14 વર્ષનો વનવાસ ભગવાન રામને થયો, એટલે બધે કીધું ભાઈ આ વિધાતાના લેખ હોય ને પૂરા કરવા પડે. એટલે હનુમાનજીને કીધું બાપુ શું છે આ બધું, કે બાબા વિધાતાના લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજીએ પાતાળ લોકમાં ગયા. હવે જો આ ઉદાહરણ કેવું દીધું છે, વિધાતાનો સોટલો પકડીને મીડ્યો તબેડવા હનુમાનજી દે ધનાધન. એટલે બધે ઓય વિધાતાએ કીધું મને મૂક તો ખરો કે પેલા મારી વાત નહીં, કે મારા રામના લેખ આવા હું કામ લખ્યા. અરે પણ મને હા વળવા દે તો વાત કરું ને, નહીં કે મારા રામના લેખ આવા હું કામ લખ્યા. ઈ કે તું મને હા વળવા દે તો વાત કરું, મેં તારા રામના લેખ મેં લખ્યા, પણ મારા કોને લખ્યા? કા કહ્યું ને મને સોટલો પકડીને ધબધબાવે છે. એ કબીર કે બાપા સોરી કરાવનારો તું નહોતું, પકડનારો તું નહોતું, એ આ જગતમાં હેન્ડલ કરનારો જ તું નહોતું. એટલે આપણે એક હમણાં લાઈટ વહી જાય ને તો હમણાં ક્યાંય આપણે હક ન થાય. એ ઘરમાં કદાચ પંખા હોય જો લાઈટ વહી જાય તો બહાર ખાટલા ઠારીને હું પડે. આ મારો નાથ કે બાપા આ પંખો કેવડો હોય છે કે અહીંયા પવન આવે છે એવો અમેરિકા દેશ વિદેશમાં બધે પવન આવીનો ઈ. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે બાપુ જ્યાં જોવું ત્યાં હરખો. આ કોને બનાવ્યો પવન સરખો? આ જ્યાં જોવું ત્યાં હરખો. એ આ તો પત્ર મીડિયા પૈયા લાગવા, ત્યાં મીડિયા સિંદૂર સોપડીને મીડિયા પૈયા લાગવા કે મારા બાપ મને કંઈક દીકરો દે. એ પત્ર પૈયા લાગે દીકરો થાય. એ આ ઓલી આપણી બાયુ હતી એને બસાડ્યું, આ એને દીકરો જોઈને દીવડીને બહાર રાખ્યું ને છોકરાને મંદિર લઈ ગયા, મારી તે દીકરો દીધો છે. એ દીકરો સુદ ને માં અસુદ, આ આપણી જે કાંઈ પ્રથા છે એનાથી માણા હેરાન થયા સાહેબ. એટલે દાદા શિવણે કીધું કે બાપા હું તો જો મારા નાથ કે મને તું મળી જતો હોય તો તારી દાસી બની જાવ. જેટલા એ રોહિદાસ દાસી બન્યા, એ જીવણ દાસી બન્યો સાહેબ, જેટલા જેટલા સંતો બન્યા એ બધા આની દાસીઓ બની ગયા. કેમ કે એવો અઘાટ પ્રેમ કર્યો એને, એટલે એને દાસી રૂપ કીધું. એટલે એને દાડો જીવણ કહે છે, એ જ જીવણ કે ભગવા પેરી લવ લુગડા, એ હું તો લઈ લવ જોગણ કેરો વેશ. એ મારા નાથ કે તું અહીંયા આવતો ને તો હું તારી દાસી બની જાઉં. એ જ જીવણ કે ભગવા પેરી લવ લુગડા, એ હું તો લઈ લવ જોગણ કેરો વેશ. પણ મારા હરીને હાલું હું તો ગોતતી, એ કોઠારિયા રાજકોટ મવડી સોકડી, એ હું તો ફરતી દેશ ને વિદેશ, એલા કામણ મને કોઈ કરી રે. એટલે મહાપુરુષોએ ભાઈ મને તમને આ બધા ઠપકા દીધા. આ જીવણ બાપાએ એટલે એને કીધું કે મને કોઈ કામણ કર્યા છે ભાઈ. એટલો બધો જ્યારે વેરાગ લાગી જાય અને જ્યારે તમારે આ જેટલા સગપણ કર્યા ની બધે આપણે સંસારી છે ને એટલે આપણે બાયુને પૈણ્યા. કેમ કે દેહરૂપી જેને સ્ત્રી સાથે લગ્ન કર્યા, પણ સંતોએ શબ્દ સાથે લગ્ન કર્યા. એટલે ને સવારા બાપાએ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં, એ પરણે સુરતા ને શબ્દ નાર. એમાં ઓલો બાપુ ઉસીપીઓ લઈને મારવા થોડા, હમ ક્યાં, હમ તો સન્યાસી હે, कैसे तुमने ऐसा किया है? મેં કીધું બાપુ આ બધું એમ જ હોય. હમણાં એક અમારા ગામની અંદર સપ્તાહ હતી, એટલે બાપુને કાંઈ ખબર પડે નહીં, અને અમારા ગામની અંદર ગીતાની મહાભારતની વાતો કરતા હતા. ગીતાજી મેં ऐसा किया है, મહાભારત મેં ऐसा किया. આખો દી આખા ગામને હેરાન કરતો. મારી જેવો એક હોશિયાર હતો ને નક્કી કર્યું મારો દીકરો બાપુને કાંઈ ખબર પડતી નથી ને આખા ગામને બાનમાં લીધું છે. તો ભાઈ તમને કહું આખું ગામ 5000 માણસની મેદની બેઠી હતી ને એમાં ગયો ન્યા છટક 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 હાલીને ત્યાં જઈને બાપુને દાઢીનો મોવારો તોડ્યો. એટલે આખા ગામે કીધું કે તમે હું એ ભાઈ ત્યાં શું કર્યું? અમારા કેટલા સંત કે એટલું બધું જ્ઞાની ત્રિકાળ જ્ઞાની છે ને આનો તે દાઢીનો મોવારો તોડ્યો. કે બાપા તમે આને ઓળખી શક્યા નથી. આ સંતમાં એટલો બધો પરચો છે ને કે આ મોવારો પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ ન ખૂટે, ઘઉંની કોઠીમાં નાખો ઘઉં નો ખૂટે. તે ગામથી ઊભું તે બાપુના દાઢીના તો તોડ્યા, પછી માથાના ચાલુ કર્યા. કેમ કે કોઈને કીધું કે તો પરસો છે. તે બાપુને ઠામુકા ઉપાડી લીધા માથાના દાઢીના બે. કેમ કે ઈ મૂકે બાપા આ જગત છે જીમના સડાવો ની એમના ભૂકા કાઢના આ મૂકે. એટલે ને જીવન દાડો કહે છે એ જી મેલી ને ક્યાં હાલ્યા માવજી તમે મારા બાળા પડના છો બેલી. એ જ જીવન કે તમે મેલી ને ક્યાં હાલ્યા માવજી, એ મારા કાળિયા ઠાકર, એ મારા દ્વારિકાના ના, એ વાલા તમે બી નાનું નો રેવાય. આ હક દખની કરીએ આપણે વાતડી, એ તો મારા તનમાં ટાઢક થાય, એ મારા હૃદયે ટાઢક થાય. એલા કામણ મને કોઈ કરી રે.
પણ આ કર્મના એ જ્ઞાન માનવી એ જેની સંકલે જોને મુઠ ભરા પણ કોરલ કે દેશ ભરી પરદેશ ભરી જા મારું જોયા લાખો ચાર પણ જેને દીધે એ મારા નેણા ઠરે એ મારું ના આપડા જોને દુડા પણ બિરાજ્યા વરને વરી હું કરું આજ જન્મે ને કલ મરી જાય પણ હું તો વરું મારા ગિરધર ગોપાલ ને એ મારો ચુડલો જોને અમર હો જા એ હાલો જાય એ વિયો જાય મારો આ ચુડલો જીવન રામ પ્રાણ એ મારો પ્રાણ કામણ મને કોઈ કરી રે રાગન મને કોઈ કરી રે રાગન મને કોઈ કરી એ સાહેબ આવો અગાઢ પ્રેમ થઈ ગયો જેને દ્વારકાના નાથને જીવન દાદાને જેલમાં પુરાવ્યા ને એ આપણી નાતે જ પુરાવ્યા હતા ગોંડલ ભગવા બાપાને જઈને કીધું બાપા ઓલો જીવણો કઈ ભામ રાખીને બેઠો આ તો પૈસા તો ભામના ભરતા નથી તો એને તમે કઈ કહેતા નથી જીવન દાદાને જેલમાં પુરાવ્યા ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો ઠાકર ગોંડલ છોડાવવા ગયો સાહેબ એ અટાણે તમારી વાહે આ ભરતભાઈ સાગઠિયા નરેશભાઈ સાગઠિયા બનીને તમે છોડાવવા આવે એ તમારો નાથ જ છે આની અંદર બેઠો છે બાપા એ કાળિયો ઠાકર વાણીઓ બનીને ગયો એ બાપા જીવન દીધો છે મને દીકરો અને મારે ધરવી છે ભેટ ભગવાને કીધું મને દીકરો દીધો છે ભગવાનને ઘરે ક્યાંય જીવન દીકરો દે એ પણ સાહેબ વાણીઓ બનીને ગયો અને એને કીધું કે મને દીધો છે દીકરો ને મારે ધરવી છે ભેટ ભગા બાપા આને જેલમાં છોડાવી દો એની હોળકોળી એ હોળકોળીમાં હું મારા નાથ મુરાણો 8 કોળી દીધી આવો પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન ગયો નથી ભગવાને બચારા ગરીબના ઘરે ભૂલો પડ્યો એ વિદુરજીની ભાજી ખાવા ગયો કર્માબાઈનો ખીચડો ખાવા ગયો ક્યાંય બંગલે વાળાને ભૂલો પડ્યો જ નહીં કેમ કે ન્યાય ખબર છે કે આપણા મારા દીકરા ઘરે કૂતરા રાખી બેઠા ત્યાં જવાય નહીં બારે બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન એને ઘરે ભગવાન બજારો જાય કે ફાડી ખાય એટલે ભગવાનને બિચારાને ઠપકો દીધો એ કાળિયા ઠાકર કે અહીંયા કણે અટાણે કૃષ્ણ બનીને આવતો નહીં નકર ધક્કા મારી તકેલ છે અહીંયા તો ધોળા પહેરી છે લુગડા માથે પહેરી છે ટોપી અને દેખીત કરી ડોલતો તને સાહેબ કે સાંભળા અહીં કહેતો નહીં કે હું કૃષ્ણ ભગવાન મોરલે મોરલે આવ્યો નકર અહીંયા ધક્કા મારી ધકેલ છે અહીંયા કલેક્ટરને મળવા જવું ફટાવારો પરસેવો વારી દે સાહેબ કોઈ દી મળાય નહીં પણ મળવું હોય તો જીવન કે બાપા પ્રેમ હોવો જોઈએ ઈ જો પ્રેમ હોય તો ભગવાનને મળી જાય એટલે એને જીવન બાપા કહે એ હાલો જાય એ વિયો જાય મારો આ જુગનો જીવન રામ પ્રાણ પ્રાણ જીવન કે મારો જુગનો જીવન રામ પ્રાણ એ મારો પ્રાણ પ્રાણ કામણ મને કોઈ કરી રે રાગણ મને કોઈ કરી રે એ કામણ મને કોઈ કરી રે રાગણ મને કોઈ કરી આ જીવન કે બાપા મને ગાંડી કરી નાખી અને જેટલા સંતો થયા બધા ગાંડા જ બન્યા ભાઈ એ ગાંડા બની ગયા એટલે હવે આપણે અહીંયા કણ મારે ભીમની ગોવાલણીમાં એકવાર પહેલી વાર વાંધો પડ્યો કે તમે ગોવાલણ નો બની શકો એ ભાઈ કે તમે ગોવાલણના લુગડા નો પહેરી શકો ભીમની ગોવાલણ લખીને એમાં બધે વાંધો કર્યો કે ગોવાલણી તમારાથી ન લખાય પણ દાડો જીવન કે હું ગઈ ગોકુળની ગોવાલણી હવે આ સોપાઈમાં જીવને કીધું એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી એ કાનુડા તમે સેના માંગો આમાં દાન એટલે તમે તો કઈ આઈની ગોવાલણી બન્યું છો એ આઈના મૈયારા કરવા જાવ છો હું તો છું ગોકુળની ગોવાલણી એ કાનુડા હું તો તારી ગોવાલણી છું હવે આ ક્યાં સા મહાપુરુષો તમે જો આ ભજનનો કોઈ એક એક શબ્દનો મરમ નથી કર્યો ખાલી ગાય જાણ્યા હવે ઈ જીવન કે છે એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી કાનુડા તમે સેના માંગો છો આમાં દાન પણ દાસી જીવન સત ભીમના ચરણે ચરણે એ મને પ્યાલો પીધાના પ્રમાણ એલા કામણ મને કોઈ
પ્રાણ પ્રાણ કામણ મને કોઈ કરી રહે ये कोई यार आमोद ने जाने हे जाने ये कोई अपना गुरु को बिठाने बिठाने लागी भजन महालेर जी ये कोई यार आमोद ने जाने हे जाने આજના કાર્યક્રમની અંદર આપણે ભરતભાઈ એમનું આ ગ્રુપ છે બાબા ગ્રુપ, જેમના કાલના જમણવારનો જે કાંઈ ખર્ચો બાબા ગ્રુપ તરફથી છે. આ હાસુ મિશન આ ગમે વિજ્ઞાનની વાતો કરીને ગમે કરી કે મારો ભાઈ ત્યાં તેલ વારે ત્યાં રોટ વારે ત્યાં કઈ કહેવાય છે બોલીએ સદગુરુ મહારાજની ત્યાં દેવા જ પડે બાપા. એટલે આ જે યુવાનો એકાબીજાનો જે સહકાર છે એટલે આ સાચી વાત છે. બાકી તો બધી લોલમ લોલ. કેમ કે દેવું મરવું બહુ દુર્લભ છે સાહેબ. કેમ કે વાતડિયું વિકી તાળિયું આ તો સણસણ સુજવ્યું બાપુ છેડા છેડા માનવી હેડી હેડી વાતડિયું. આ વાતું છે ને એનો કોઈ દોર ન હોય સાહેબ. આ બધી વાતો કરો એટલે મજા આવ્યા કરે. પણ હવે મારા વાણીને વિરામ આપી અને આજનો કાર્યક્રમની અંદર હવે આગળનો દોર કોણ આવવાનું ભાઈ?